દાબેલીનું નામ ક્યાંથી આવ્યું તમને કોઈને ખબર છે? જો હું કહું, એક કાકા હતા, એ વડાપાવ લઈને ઘરે જતા હતા તો એના બધા વડાપાવ ચેપાઈ ગયા અને એનું નામ ત્યાં દાબેલી રાખી દીધું. તો ચાલો આપણે દાબેલી પુરાણ પહેલેથી સ્ટાર્ટ કરીએ. મસ્ત સવાર પડી ગઈ હતી, મસ્ત ઉઠી ગઈ હતી અને આ બાજુ મહેક કરતી હતી નાસ્તો અને આ બાજુ જો અમારા ફૂલ છોડ છે એ બહુ જલ્દી ગ્રો કરે છે, કોઈની નજર ન લાગે, થૂ. અને બીજી બાજુ સિંહાસનનું ધ્યાન રાખતો આ નવો સૈનિક હમણાં જ હાજર કર્યો છે અને આ બાજુ મહેલને ચમકાવતી હતી કેમ કે એને પૂરેપૂરી ચમકાવવાની જવાબદારી મારી છે. પછી આવી ગયા હતા અમે મેદાનમાં, તો અહીંયા બહુ બધા ઘોડાઓ ચાલતા હતા અને બહુ ટ્રાફિક હતી, મહાયુદ્ધ ચાલતું હતું. ફટાફટ પહોંચી ગઈ અને મેં કરી લીધું મારું કામ ચાલુ, થોડી પંચાયત કરી લીધી, ગપ્પા મારી લીધા અને બધા પોતપોતાનું કામ કરતા હતા. બપોર થઈ ગઈ હતી, લાગી હતી બહુ ભૂખ, એટલે આવી ગયા જમવા. ખુશીનો હતો ઉપવાસ એટલે ફરાળી ચેવડો ખાતી. દાબેલીની વાત કંઈક એમ હતી કે હતો ખુશીનો આજે ઉપવાસ અને દાબેલી મંગાવતા હતા એટલે બહુ સેટ થઈ ગઈ હતી. એટલે કે મારો ઉપવાસ હોય ત્યારે જ તમે મંગાવો. મેં કહું હા, બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.